હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય દાયરા ને. રામ રામ ને સીતારામ બધાય ને. ને જો ધર્મિષ્ઠા કે ઈ પણ સાંભળો તમે કામ એટલી ઉતામેર કરો જો તો આજે આવ્યા હમા જંગલ માં. આઈતા જો કે અમે વિડીયો શૂટ કરવા આવ્યા ભાઈ, અમારા વ્યુઅર્સ ની બધાની પહેલેથી હે ને બહુ ખાસ ફરમાઈશ હતી, તો ઈ આજ બધાની પૂરી કરવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અમારે હારી. અટાણે તો જો આ ગાઢ જંગલ એકદમ છે, હું તમને બધાને દેખાડે. જો આ અમારો હે ને અમારા ગામનો ફોરેસ્ટ એરિયા કેવાય છે, બધો આયા હે ફરતો એકદમ. જો આ બરાબર ખાલી બાવળ જ છે, પણ અંદર માં જોડ્યું છે ને એને અંદર માં દીપડો પણ હે, એવું બધું હે. પણ આતા મેન રસ્તો હે આથી દરિયે જવાનો, કે જે અમારા બધા વ્યુઅર્સ ની ખાસ એકદમ ફરમાઈશ હતી કે તમે ભાઈ દરિયાનો બ્લોગ બનાવો. તો આજે અટાણે અમે ફાઈનલી હે ને 5:30 જેવું થયું, સનસેટ નો વ્યૂ લીધો કે ભાઈ બધાય ને જોવાની પણ એકદમ બહુ મજા આવે. અને અમે પણ અટાણે ભીહું દોવે ને ફ્રી થઈ ગયા હોય બધું કામ કરે ને, તો આજ અમે નવરાત લીધી કે ભાઈ બધાની ફરમાઈશ છે પૂરી કરી દઈએ. તો બન્યા રહીજો વિડીયો છેલ્લે સુધી. હાલો આપડે જઈએ દરિયે. તો જોઈજો બધાય તમે, આથી જંગલ વાળો રસ્તો હે અંદર જાય પછી અહીં સીધો દરિયો જ દેખાય. જો આ અમારો હે ને ફોરેસ્ટ એરિયા હે. મારે બહુ અંદર માં તો નથી જાણવું, પાતા ખાલી હું અંદર જઈને દેખાડા. આમાં જો અટાણે આ બરાબર ખાલી બાવળ મેં કીધું તું એ પ્રમાણે હે ને, આમાં અંદર પછી આથી અંદર જાય ને એટલે જોર્યું હે. હેતા કોઈ બહુ ફોરેસ્ટ માં નતા આવતું, પણ પેલા હે ને ખાવાનાની ઢોર ની અછત હતી ને, તો જો આ બાવળા ના પવડા કેવાય, આ પવડા વીણવા માટે પણ અહીંયા આવતા અને આ ઢોર ની ખવડાવવા માટે ઉપયોગ કરતા. પણ અટાણે બોરા પ્રમાણમાં કુસો ને એવું બધું હોય તે કઈ બહુ ન જરૂર હોય એટલે કોઈ ન આવે. બકરા સારવાનું કોઈ આવતા હોય તો ઈ હોય, બાકી બીજા કોઈ ન આવે. બાવળન મસ્ત હીરું ને એકદમ પડે જંગલ માં, અને કામ કેવાય કે ગરમી બહુ થાય અંદર. આ બધો ઝુરિયુંનો ઇલાકો હે એકદમ. પછી પણ આમાં કામ છે કે બાવળા વધે જાય, ઝુરિયું ઓછું હે. બાવળામાં હે ને વધતા જાય હમન. જો કે આગળ પણ પાછા બાવળા વાવેગા હતા કે બાવળ ની પ્રજાતિ હે રાક્ષસ પ્રજાતિ હે, કે જેને નો વાવીએ ને છતાંય પણ એ ઉગતા જાય. અને ઝુરિયું હે અમુક સમય હે ને લુપ્ત થતી જાય. જો અહીંયા મધ હે બાવળામાં, જો દેખાતું હોય તો. પોડું હે જો ઉડ્યું તો આમાં કઈ હારા વાત ને દરિયા જવામાં ની રે એવું બધું હે. તો જા હે અમારું જંગલ. હજી અ તો અમે અટાણે તો અમારા નોર્મલી જે ડ્રેસ ઘેર પહેરીએ એમાં આવ્યા, પણ થોડુંક એવું પ્લાનિંગ છે કે જાર ટાઈમ મળી ને ત્યારે અમારા ટ્રેડિશનલ વેશમાં હે ને અમારે ફોટો શૂટ કરવાનું છે, કે આ જંગલમાં ફોટો શૂટ કરવાનું છે. અને દરિયા જઈને ફોટો શૂટ કરવાનું છે. તો જદું કહ્યું એનો વિડીયો પણ આમાં બતાવ્યું તમને બધાની. બાકી દરિયે જઈને ના મજા કરીએ. હાલો જો તો અમારે હે ને દરિયાકાંઠાના વિસ્તારમાં, ફોરેસ્ટ ના વિસ્તારમાં પાછું એમાંય પણ આ ઝુરીનું ઝાડવું છે ને એ બહુ ઝાઝા પ્રમાણમાં થાય. પણ હેતા હે ને સમય જતા હે ને બહુ ઓછિયું પડે ગયું, અને બાવળ એ ઘટ ઘેરે લીધો. તો ઓલીકોરની સાઈડમાં હે ને આખા બાવળ જ થાય મોસ્ટ ઓફ. ઈકોર ઓછિયું ઝુરિયું પડે ગયું. અહીં અમે મોસ્ટ ઓફ દરિયા આવતા એટલું બધું નિરીક્ષણ કરતા હોય છે થોડાક ટાઈમ થી, કે ભાઈ આમાં કામ છે ને કેટલું હે ઈ ને. આ સાઈડ હે ને ઝુરિયું હાર્યું હોય. જો અમારા પાછળ પણ બહુ જાજો બધો ઘેરો એવડો હે. પછી આકોરાઈ પણ હે ઝુરિયું. આથી જરાક અંદર જવાનો રસ્તો ન હે, પણ આપડે અંદર જવાનું રિસ્ક કઈ ખોટું લેવું નથ. કારક પછી ટાઈમ ઈ હે તાર આપડી ફોટો શૂટ કરવાનું હે તાર જાય. હું બાકી જાય અંદર ગિરકે ને જવાય હે ને. દીપડો પણ આમાં હે એટલે આપડે બઉ રિસ્ક ન લઈએ એવું બધું હે. બઉ ઘણા બધા માણસો પાસે જાણવા મળ્યું, થોડા વાસરડાની રંજાડ કરે. પણ આપડે કોઈ દિવસ ડીઠામાં આવ્યો ને, પણ સે ઈ ખબર હે. તો બહુ આઘું જવાય ને, આથી દરિયે વ્યું જવાય સીધે સીધું. તો આવું બધું હે ફોરેસ્ટ ને. જો આથી હે ને દરિયો હે સ્ટ્રેટ એકદમ સીધે સીધો રોડ હે. અમારા ગામ માંથી ડાયરેક્ટ હે ને રોડ આવે અહીંયા દરિયા સુધી. એ બધા એવું કેતા હતા વ્યુઅર્સ અમારા, કે ભાઈ તમારા ઘેર થી દરિયો કેટલોક થાય. તો અમારે ઘેર થી એક્ઝેક્ટ દરિયાનું લોકેશન હે ને ઓનલી 2 કિલોમીટર નું હે ખાલી. તો જો ખાલી અ સીધે સીધો રસ્તો હે દરિયે જાય ડાયરેક્ટ. આથી દરિયે જાય ઉત્સાહ તો બહુ હે અમારે ધર્મિષ્ઠાની, કે દરિયામાં નાવું. પણ નાજને જોઈએ કે ભાઈ દરિયામાં ભર હે કે ઓર હે કામ હે ઈ પ્રમાણે નાજને નાઈએ. હાલો તો ફાઈનલી અમે આવી ગયા છીએ દરિયાદેવ ના દર્શને. અને અહીં જો કે દરિયામાં પણ ફૂલ એકદમ ભર હે, એકદમ જોરદાર મજા આવવાની હે નાવાની. તમે ભાઈ એકદમ ફૂલ મસ્તી કરવાની ચાલુ કરી દીધી. અમે તો એકદમ મજા આવે. કેવી મજા આવે તમારે? મસ્તીની મજા આવે. જો પાણી આવ્યું આ નો પૂગ્યું. મસ્તીની મજા આવે. આજે ફૂલ નાઈ ને દ્રવ કરવાનો હે ને એકદમ મસ્ત જો સનસેટ નો વ્યૂ હે. હજે તો થોડુંક ઓછું એટલે બહુ મજા આવી હે. આજે મારે ફૂલ મોજ એન્જોય કરવાની છે. જો અટાણે હે ને એકદમ મસ્ત મજા આવે. તમે લાસ્ટ ટાઈમ અમે ગોવા ગયા હતા ને જેટલી મજા કરી હતી ને, એટલી જ અટાણે દરિયામાં ભર હે.
ને મજા એકદમ આવે. જો કે ગોવા ઈ તો બેસ્ટ છે હાવ. પણ અહીંયા પણ આપણે એટલી જ મજા કરી હતી કે બહુ મજા આવી હતી. પણ આમાં થોડુંક છે ને ઓલું હોય કે ભાઈ દરિયાને પાણી નાહીએ ને એટલે જરાક જો આમાં નાવાનું છે ને તમારા ભાઈ ની તો મજા આવે તો જોઈ લો ખાડા ને પાડે છે. હાલો તો એવું દરિયા પુગાવ્યાથી પગુન દોરી લીધા ને એવું થોડીક વાર ધમાની નાવું તો એમાં પાહે પાહે પકડે ને થોડુંક એને ભીંજાવીએ. એક પર આખો દરિયો કેલો થયો ને એક અહીંયા અમાર ધમો કેલો થયો અને મળીને મસ્તી પોટીન ચડી. હાલો તો તમારી તમારે નાખવું મજા આવે અત્યારે બહુ મજા આવે પાણી કારણ કે દરિયો ફૂલ હે તે હા બહુ ઉલરે ને આવે હાવ. વાવ ધમો પીએ ગયો તો હાલો ઘેર ભાગવું ને તો દવાખાને હજે ભીંજાવું એમાં ભીંજાયા રાખે તા અહીંયા તા એવા હાલો આ થોડોક હાલે આગળ થોડીક હાલે. હાલો તો થોડાક આગળ જઈએ ધીરે ધીરે પાહે પાહે ને પગું ભીંજવતા જઈએ અને વ્યાજ જઈએ. મજા આવી. હાલો તો જો એવું હે ને ધીમે ધીમે દી આથમવાની તૈયારીઓમાં હે થોડો થોડો હજે આથમતો આવે મોજા એકદમ મસ્ત મારે દરિયો હે તો એકદમ ફૂલ થી ભર થતો આવે જે હાંજ પડતી આવે ને ચંદ્ર માથે ચડતો આવે ને એકદમ દરિયામાં ભર થતો આવે એવું બધાય કેતા હોય. પણ હે ને અટાણે તો જો એકદમ હે ને સનસેટ નો વ્યૂ હે ને બહુ મસ્ત હે. બાકી આ ચંદ્ર વાળું ને એવું બધાય તો કેતા હોય ને કે અમુક સમય ભરતી હોય તો અમુક સમય ઓટો એવું બધું કહેવાનું હોય. બાકી જો આથી સનસેટ નો વ્યૂ પણ એકદમ મસ્ત એવો દેખાય અને ફોટોશૂટ કરવાની પણ એકદમ મજા આવે. અમારે ત્યાં નાવાનું હતું એટલે જૂના પાના કપડા પહેરીને આવ્યા હતા કારણ કે નવા કપડા પહેરીને દરિયામાં નવાય નહીં. ને જો અમારો ધમો ભાઈ ને મનસાબેન એ તો એકદમ ફૂલ એન્જોય કરે એવું બધું એ ઠેકડા મારે જ્યાં સુધી પગ ઊંચા પૂગે ના સુધી અને અમારું ચાલુ જ છે એન્જોય કરવાનું એવું નથી કે બંધ છે કે દરિયો મોજા જેવા મસ્ત મારે કે યાર અહીંયા આવે નો મજા આવતી હોય એની મજા આવે કારણ કે કહેવત જ એવી છે કે ભાઈ મોજે દરિયા તો દરિયા મોજે જોઈ કરવાની. તો આવજો કારણ બધા આપણે બધા જરા મળે ને આવીશું દરિયા મોજ કરવા માટે. તો આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ અને વિડીયોની મોજ માણી હોય તો કોમેન્ટ માં એક લાઈક જરૂર આપજો બધાય અને સબસ્ક્રાઇબ ન કીધું હોય તો આવા નવા મસ્ત વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જજો and thank you. દમાની હેઠો ઉતારો.